રાજ્યના તાપમાન અંગે હવામાન વિભાગની આગાહી। ફેબ્રુઆરી મહિનામાં ગરમી વેઠવા તૈયાર રહેવું પડશે। 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। અમદાવાદનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં સૌથી ઊંચું 34.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં ફેબ્રુઆરીમાં સામાન્યથી ઊંચું તાપમાન નોંધાતા ગરમીની અસર વર્તાશે। ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થયું છે। સિસ્ટમ સક્રિય થવાના કારણે તાપમાનમાં વધારો થશે। કેશોદમાં રાજ્યનું સૌથી નીચું 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હજી આયુષી, ધીરે ધીરે હવે ગરમીમાં વધારો થઈ રહ્યો છે અને કેટલીક જગ્યા પર કમોસમી વરસાદ પણ વરસ્યો છે। આગામી સમય માટે શું હવામાન વિભાગની આગાહી? બિલકુલ ધરતી જાણે કે અત્યારે હાલ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે, કારણ કે વહેલી સવારે ને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરે ગરમીનો અને અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી માવઠા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે ખાસ કરીને અત્યારે જે વાતાવરણ છે તેમાં વહેલી સવારનો જ્યારે માહોલ હોય ત્યારે ઠંડક જે છે તે પ્રસરેલી જોવા મળી રહી છે। જે તાપમાન સવારનું હોય છે તે ખૂબ ઓછું નોંધાય છે, જ્યારે મહત્તમ તાપમાન જે છે તેમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે, કારણ કે ફેબ્રુઆરી મહિનાના જે ત્રીજા સપ્તાહની અંદર જે તાપમાન છે 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે। હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન જે છે તે 34 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે, એટલે કે મહત્તમ તાપમાન છે 34 થી 35 ડિગ્રી સુધી, 35 પર વધુ આગળ વધી શકે છે। જોકે ન્યૂનતમ તાપમાન જે છે, જે મિનિમમ ટેમ્પરેચર છે તેમાં સૌથી ઓછું કેશોદમાં 13.5 ડિગ્રી નોંધાયું છે। જે ન્યૂનતમ તાપમાન છે તેમાં અત્યારે હાલ વધારો સામે આવી રહ્યો છે। જે રીતે પહેલા કેશોદની અંદર તાપમાન છે તે 9 થી 10 ડિગ્રી આસપાસ નોંધાતું હતું, જોકે હવે તે 13 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। અને જો કમોસમી વરસાદની વાત કરવામાં આવે તો જે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના કેટલાક ભાગોની અંદર કમોસમી વરસાદની આગાહી પણ જે છે તે કરવામાં આવી હતી, જેમાં છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે, વલસાડ, તાપી, નવસારી સહિતના ભાગો, ત્યાં જે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। જ્યારે વડોદરાના પણ કેટલાક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ હતી। એટલે કે આ કમોસમી માવઠાની પણ જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્રિઋતુનો અનુભવ જાણે કે થતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, અને જે તાપમાન છે આવનારા દિવસોની અંદર ધીરે ધીરે ઉચકાવાની શરૂઆત પણ થશે, કારણ કે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં જે તાપમાન છે તે ઉચકાવાની શરૂઆત થતી હોય છે, અને ધીરે ધીરે ગરમીનો અહેસાસ છે તે થતો હોય છે। જ્યારે માર્ચ મહિનાના પ્રારંભથી જ અંગ દજાડે તેવી પણ ક્યાંક ને ક્યાંક ગરમીની શરૂઆત થાય તો નવાઈ નહીં। ધરતી જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આગામી સમયમાં હજુ પણ 1 થી 2 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે।